ઊંઘે ન થાવતી પેલા 3 એવા માથાના મળ્યા છે ને મને તો બ્લેકમેલ કરી નાખે મેડા. 5 રૂપિયા જોતા તોય મને ફોન કરે કે સરપંચ હાલો ન કે હમણાં પેલી લોન્ટ લેતા હતા હમણાં મેં પોલીસ આવો કરે. હું તો એવો ફસવાનો હતો ને આ ફેરે તો મારે આપણે લોહી પી ગયા છે મારું તો. હમણાં સવારમાં આવી ગયા છે 2000 રૂપિયા લઈ ગયા છે કાઠું કર્યું છે. મને તો અમને કંગાલ કરી નાખવાના ત્યારે મારું બેટું શું કરશું હવે. પેલો રહીને સોરી મારા કરવા દે સોરી મન ભેળો રાખે મય ચિયક દાડો તો હું પૂરો હલવાઈ દેવાનો હતો એવો લાગે છે. હવે શું થાય. સરપંચ તો ચે રેડી ઠીક સરપંચ ની જે ધાબા ઉપરથી હેડે આટલા રતિંગ બેઠા આવ્યો હોય કે છે સરપંચ ને ઓછા માગતા વાળો આ ઊંઝા પાડો વળી લગાડ નહીં સરપંચ એ સરપંચ સરપંચ હા તે ઊંઝા તો અલ્યા શું કરો તો હવે ઊંઘો ના તો બે આવો હા આયા તમારે આરામ કરવા. સાચી વાત છે. તમે ન કે ઊંઘ ગરમ કરવા આયા છો. બોલો શું હતો કો પૈસા પૈસા તો થોડા મારા કન જેવું પૈસા ભરેલા પડ્યા છે. ખબરમાં તો લઈ ગયા તો 2000 રૂપિયા પૈસા તમને આલો પૈસા યાદ તો છે ને પેલો નકા આખા ગોમમાં ગાવા કરી જાય સરપંચ આ કોણ કોઈ છે તમારો હોય. અલ્યા પણ તમે તો હોજ ના આવો તો એવું કોણ હવારમાં આવો તો એવું કોણ હવારમાં 2000 રૂપિયા લઈ ગયા તો તમે લઈને તો જ્યાં તો વપરાઈ ગયા આ પોંચે ભાગમાં આયા તો હવે હું કોઈ એમ કરો તમે હા તમે મારું મન દીવા નહીં જો હકના એ તો નકે દીવા તો નહીં જ તમે હવે તમે તાર ચોરી કરો તો બીજું તો શું કરો ચોરી હોય જ નહીં તો કોણ કરે હું થોડો આવું ચોરી કરવા હારું. તમે ચોરી કરો તો મને કોઈ થાવા નહીં જોઈએ એટલી ગેરંટી હું આલું. ચોરી ચાલ કરે અમે એટલે ગોમમાં ઘણા છે પૈસા વાળા ઘણા છે પણ વધારે પૈસા છે ને એ તો હવે તમારે ગોતવાનું વધારે એ તો ગુજી નાખ્યો અમે સાથ હાલ છે ને તમે તમને કોઈ થાવા નહીં જોઈએ એટલો સાથ આલ્યું પણ મારું નોમ ના આવું હતું નહીં આવાજ નોમ ને આવાજ ચમ નકે કે સરપંચ ભેળો રહીને ગોમમાં ચોરી કરાવરાવે એ વાત તો આવી હા સરપંચ નું નામ ને આવે છે બીજું શું હા ચોરી કરે આપણે લડો તો જો તમ તાર બતાવો लेकिन ये साला कर क्या रहा है તમારે જરૂર પડશે મારા બેટા મન તો બ્લેકમેલ કરે છે અરે હવે કોક કરવું પડશે હોય નો હું તો ફસાઈ ગયો છું. મારે ઈ દાડા 3100 રૂપિયા લેવાના જ નતા 3100 ના હું 31000 આલી રહ્યો છું એમ કોઈ મારા બેટા મોની એમ નથી અરે લો દાવા જો હવે ચોરી કરવા શું થાય. સરપંચ રે છે ઢાબા બુઠાડી રે સરપંચ ને એવી શું આગળ આટલા ઊંચું રહેવું પડ્યું કોક હશે એવી આપણે ગામમાં આપણે પૈસા વાળો વધારે કોણ છે પાર્ટી કોણ છે પૈસા વાળી તો કોણ પાર્ટી હોય જેસુમ પેલો ટેસુમ હા જેસુગો એવું છે એ પૈસા વાળો આપણે થોડો આપણે સરપંચ કીધું ને આપણે તો સરપંચ ના આપણા ઉપર હાથ છે આપણે શું હતો આપણે ચોરી કરવી જ દે ખોલો ધીરે ધીરે એ શું ચોરી કરે મને તો ટાઈડ આવે છે ઢાડ તો આવે પણ પૈસા હારું તો બધું કરવું પડશે ભાઈ હરી નસો ભયા એટલે ઠરક ચોરી તો કરી એટલે ગપના હેડ નહીં મારો તો ખુલ્લો છે ઉડવા થાય ઉડવા થાય ને કે હેડી આ તો ગપવા આવે પડ્યા છે કે જો ના કોઈ નથી ગપો આપજો ગાય લીધી ચીવી હતી પાડો ખરી ગાય ને સોરવાની પૈસા દાગીના ચોરી ના હોય એક તબેલો ધીરે ધીરે એટલે પણ ખબર ના પડે આ તબેલો નાચવો છે તો ખૂબ પૈસા જેસુગો રાબુ છે
તું બે અને એમ બે હતા આવો. મોય ઓય તું ઠારા બે વરસ મ્યો વરાશ બે તે ટોપી પહેરી પડતો ટોપી આલી અને અમે આવે ના ને એટલી ઘડી વાટ જોઈને બેસી પાછો રાડી તો ઉડી જાવ ઉડી ના આવતો પણ હટાવ દો ઉડી જાવ મારો અમે તો કાગે કોઈ બેસી હો પાછો ના હું ચેવો થી અમે દિલે ફોન તો અવાજ મત કરે આટલો ને પણ હટાવ દો ગાડી આવે મને બાપુ અરે તરત આવી ચોરી કરવા આવે નથી એની કોઈ બાજરી બાજરી લેવા એ કરતો તો તમે તો હે ગેમ પીએ ઓય હું તૂટે પાર્ટી લાગે મને તો આ તો પોતો ભૂલી દઉં ઓય વહી ચાવી ચાવી છે ચાવી તારો કેમ છે પેલી ચાવી કે શું તમને છે શું લે ચૂપ એટલે કોક હતું જ ખરી લે કોક વાહન નો અવાજ આવ્યો દેખાતું નથી કોઈ હશે કોક હેડો મને આડે બીજે કોણ તરફ બીજે હશે વાહન ખકડાય છે એટલો મોટો ભૂલી ગયું કાકા તો પટાઈ ના સાહેબ પટાઈ ના દબાઈ હો દબાઈ ના શું કરો આ તો પગ દબાયા હતા અમે છેલ્લા કોક આ તો તમારા પગ દબાયા તમારા પગ દબાયા ને મારા કોઈ ઓય ઓય ગ્રહણ અડે ને કે મને કીધું ને કે પગ દબાવજો એટલે તમે સોચીએ કોમ ન કરો અમે તો આ બાજુ ગમ ના દે બાજુ ગમ ના દે એટલે મારા પગ દબાવ્યા એટલે તમે મને ખબર ના પડી આ તો પગ દબાયા હતા આપણને કા મહારાજ કીધું પગ દબાવો ના મારા યાદ આવે કે છે ઓય તમે રામના પગ દબાવ કરતા હતા તો આ લે હવે દબાવો હવે દબાવો હવે દબાવો હેડો તો ના ના પગ દબાયા હવે હેડો ના ના બે વાતો કરાવ તમે હવે બાઈક માં આયા તો આપણે ઘણી વાતો કરે આમ સોચીએ કોમ આ બાજુ ગમ ના દે એમ હા ઉદાર ભાર્યા ને તમને તો અમે તો ત્યાં ફરા અમે તો કરી ઘરે એમ હા ક્યાં ભાડો તમે ભાઈ એટલે પગ પગ કેમ દબાવે તમારે કોઈ દુખ હશે કે કોઈ અમે ગ્રહ નડતા હતા એક વાર ભાવ કે તમે પગ દબાવો તો હારો ના થાય તમે પગ દબાવો પગ દબાયા કેમ કાકા રોવો છો મારે એક દુઃખ ભરી કહાની તારો સોનારો જો ઠીક થઈ જાય મારે એક દુઃખ ભરી કહાની શું કહાની તો ખૂબ મોટી છે બેટા અમન તો કહો કોઈ તમે હા કહો કોણ મારે ડોશી માં છોડી જતી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे મરી સફાયા બોલા હું આ ઘરે આખા ઘરે હું એકલો છું તમે એકલા છો એકલો છું હું મારે છોકરા છે બે પણ ઈ તો રે પુણે ઉને રીધી પુણે રે ઠીક ને હા જે શું કરે એ નોકરી કરે છે શું આવે છે એક જણાને 70,000 પગાર છે ઓહો હો સાડા કેટલો છે 70,000 પૈસા ટકે હું જબર છું પણ મારે કોમ ના વખા છે હું ખાવા કરું કે ખેતર નું કરું કે ઢોરા નું કરું કે શું કરું તને પરણાવા બા પરના વાત છે હાલ કોઈ છોડી જ નથી હાલતા કેમ ઠીક છે એવું જ છે પૈસા બોળા થી માર જોડી બોળા પૈસા છે બોળા પૈસા થી પણ કોઈ છોડી હાલતું નથી કેમ એકો તે પૈસા પૈસા તો એ મેલું શું કરું કો મારે હવે ખોટું લાગે ખૂબ મને કાકાને શું દુઃખ છે ખૂબ દુઃખ છે કાકાને દુઃખ તો મારે મોટું છે પણ હવાવાળો કોઈ નથી યાદ તમે બે જણા વાગડું મારું દુઃખ મારે વચમાંથી બહુ આયા ભાઈ મારે બે છોકરા હોત ને હા તો હું કદાચ ટૂંકો પાડું એ ગગા એ ઓલાય
ટૂંકો પાડો તો આવો. તો આવો તમે. તો આવો પણ હવે કોઈ આવતું નથી. હા. આપ હેડજી તો ના ને પણ દેવ ચા મેલો રહો ચા ચોરી કરવા છે આપણા ઘરે યાર કોઈ ફરવા નથી જેની છો તમે જબર હાથમાં આયા છો ગોળે ખાબો ચોરી કરવા આયા હતા ના અમે તો પગ દબાયા હતા પગ દબાયા હતા. અડધી રાત પગ દબાયા હતા હા અડધી રાત ના કીધું તો પગ દબાયા તમને લાગતું છે કાકો ડબો ને પણ કાકો ડબો નથી પૂરી કરવા આયા પૂરી પૂરી આમ પકડે છે પૂરી કરે પૂરી બધો પૂરી કરે બધો હોય પકડે અમે તો પગ દબાયા હતા સરપંચ ને બોલાવું સરપંચ ને પોલીસ હવાલે કરવા તમને તો પોલીસ ને હવાલે કરવા પૂરી કરે કેવું હતું આયા કેના ઘરે પા પૂરી કરવા આ ઘર ક્યાંનું જયશુંગનું એ તો એક લઈ રહી જાઓ હવે બરે તો જઈ ગયું સીધું તો ઉડી ગયો આપણે તો ઇજ્જત નહીં ગમવું ના કે હવે નહીં રે પદઈ ના જાય તો પદઈ ના જાય ઘડી થોડા મારો તમે હોય તાજી જ પાછો પૂરી કરવા પૂરી કરવા સુરી કરવા તો અઠાવ બસ 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 પોલીસ ને ફોન કરું પોલીસ ને સરપંચ ને ફોન કરો પોલીસ ને બોલાવો પોલીસ પાસે બોલાવો સરપંચ ને બોલાવો ને પેલા સરપંચ ને બોલાવો આટલા મારે તો અહીં જાતો ઉભા ઉભા હલો બોલો ઢેચુંગ સરપંચ ક્યાં હતા બસ ઘરે હતા ઘરે હતા ઓય તો એક કાઢું કર્યું છે શું કોણ તમારે તો રાવડું નતું ને રાવડું ધોળાનું છે ના હોય ઓય તમ શું હતું અમારે ઘરે સોર બે પકડ્યા છે ના હોય ઓય કેટલા થી બે બે થી એમ ઓય તો શું કરવું આવું એમ આવું જ પડશે તમારે કાંઈ તરત હું પોકો ને અરે મારા છોકરા મારી નાખું કરી દઈ ના હું એ ના આયો હા તરત આવું એ હો શું કરવા આવેલી અલ્યા સોર આયા કે સોર આયા પણ પેલા તો મારા બેટા 3 ત્રણ મેલ્યા તારે 2 ચમચમ થઈ ગયા હેડો દાવા જો હવે અહીંયા શું થાય છે હેડો અલ્યા એ આ તો મારા બેટા પેલા છે પણ લ્યા રે ગયા છે આ તો 3 ત્રણ હતા આ તો 2 જ છે હવે દાવો તો પડશે ને કે અરે મારા પોલઠાઓ કરી નાખશે મારો દાવા જે હેડો મારી જા દયા તમને ખબર પૂરી કરવા આવ્યા હા ઈ તો હતો તે તમે આ બાજુ આવો ગોજેલા ની ગોજો ની બોલ્યા ગોજેલા ઈ તો હતો ને ગોજેલા ની બોજાવરા અલ્યા આવો ધંધાચર ના કરો આ તો એને ભાત મારું થો ન કે તમને મારવાનો મારો ગતું દીવ નતા બસ પતી ગયું સરપંચ શું ખુશી ખુશી કરો છો? અલ્યા એમ કોઈ નથી કહેતો આ તો હું એને એમ કહું છું કે આવા ધંધા કેમ કરો છો તમારો ભાગ તો નથી પાડો અલ્યા આવા મારો ભાગ હોય આ તો ભલું પૂછું હવે ને સરપંચ તો તમારે મને ફોન જ ના કરાવરાય ના ના હડો હવે આ કેસ નું કોક કરો હડો હવે ફોન કરો હવે કોઈ ફોન નથી કરવો બેહો પોલીસ ને ફોન કરો હવે તો સરપંચ તમે આમ કરો પોલીસ ને ફોન કરો અલ્યા આ છોકરો હવે હજી તો હમણાં નેટ છે હવે અને પોલીસ ના કેસ ને વિધાન કરાવશો તો શું કરશી જિંદગીમાં કોઈ નહીં કરી કોઈ છોકરી નહીં હાલે કોઈ એમ તો ભાઈ એને પેલા ફોન રાખવી હતી ને શું ધપ કરે બચારા ઓમે એક વાતે મન દયા આવે છે ને એક વાતે હું દાદ ધડે છે મન તો હોય ઉપર અલ્યા હો પણ હો એમ હવે એમ ફોટા ફોડી દે કે મારા ફોટો ફોડી નાખો ના અલ્યા હવે તમે હામે ઉભા રહો હું શું કહું કોઈ ભાઈ ધર્માતું નખાવું કેટલું પારી નખાવું પણ ધર્મા તો વેચ ના થાય હું તો પોલીસ હવાલે કરું મારે તો કરોડો ખજાનો પડ્યો મોય કોક દાડો ચોરી દે આ તો ફિરતી આવે તો ધર્મા તો નખાવો હતો બીજી વખત હવે ના આવી ની મારી વાત હોભળો તમે પાલી નું 2 પાલી નખવરાવો અલા પાલી થી ના આવે થાય કોઈ તો મણ નખવરાવો ના ના તો 10 બોરી નખાવો
આ ચેતી નાસી ગયા છે 15 પૂરી ના ખાઓ. એમ તો છે બધે બચારા પાસે 15 બોરી હોત તો ચોરી કરવા ના આવે ને પોલીસ ને કેસ કરવાનો છે પોલીસ વાળો તને કોઈ હાલવાનો છે મન તો શું લેવા આલે પણ વળીને બીજી વખત આવો ધંધો ના કરે. ઈ તો હું અહીંયા સબક શીખડાવું છું. એક ધોકો મારું અને એને કહું કે તમારે હવે હું કોઈ એમ કરું 100 બોરી રાખું ને ઘરમાં બચારા કોઈ મરી જાય એવાથી હવે તમે કોઈ 100 બોરી કીધું છે એને ધર્માદાનું પણ ધર્માદૂત કોઈ આપણે નાખવાનું નથી હું કહેશું કે ઈ તો નખાયો પૂરો થાય રેડી રેડી પણ મારું નામ બીજું ના હાલતા ઈયન ભારતા એક એક બે ને એક એક ધોકો મારું છું આવા ધંધા કરો ના હવે નહીં કરો, હવે ધંધા હવે નહીં કરો. એક હું બોલું એક ના 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 બોલો ના બોલું અરે પૂરી હવે નહીં કરો. ને કરે હવે હોબળો બેસું હવે મારવા તા એટલા માર્યા પરાથી બજારે હવે ઈયન લઈને તો ઈયના ઘરે મિલી થેડો હું પણ જે છે ને તમે ઓળખો અલ્યા પેલા નેસડા વાહ મરે છે સંખ્યા ને ઓય ને રે સરકાનો છે ઓય આ બે આવતી ઓય બે ના હવે ઈ તો બધું હવે સંખ્યો જ આબરૂ વાળો માણસ હતો. આબરૂ વાળો મોણો હતો હવે હું શું કહું છું આટલી સુઈ પતી ગયું હવે કોઈ વાત ના કરતો ને કે બચારાના આબરૂના કોકરા થાય અને તોય કોઈ વાત મત કરતે આ મન કીધું એટલું ઘણું કે મને તો કરોડોનો માલ પડ્યો છે ને કે ચિયા કને હોભળી ગયો ને તો મોટો ચિયો કાયો ને તો પટાઈ રાહે તો મને વિશ્વાસ છે ઘરે બીજી વખત મારે ઘરે આવશે. ને આવે હું બેઠો ના આવે હો, તમે તમને હું કહું હવે હો છોડો હેડો અમે નહીં આવો બીજું નહીં આવો થોડા તો બીજું નહીં આવો લમણા ના કરતા બરું હો હો નહીં આવો આ ફેર દાવા છે ના બીજું નહીં આવો ઓડિયા ભાજી ના આવશે બીજી વખત અત્યારે મોસે ઉપર ગાડી ને હેરી દો કોઈ વાંધો નહીં હેડો જો હવે આવતા નહીં. હવે ને આવે ઈ તો હવે ઓગળો મારી વાત તો પેલો કીધો તો ચઈ ગયો ઈ તો ઉડી ગયો નીચે ના હોય ઓય મિલી જ ઉડી ગયો આવ તોડી ગયો અલ્યા મારી અહીંયાથી ઉડ્યો તો ઉડ્યો તો બે ટૂંકા કર્યા ઘણાય પણ મારો તો ઉભો ના રહ્યો પણ મારે ના બીકી જે ઉભો રે ઈ તો એમ કહો દી તો આયરન જ પોલીસ સ્ટેશનમાં ના પડ્યા હારો કોણ છોડાવત કરો સોરી જો લ્યો હેડો હવે